હેલો મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો ઓલમોસ્ટ બધું કામ અમારે પૂરું થઈ ગયું છે અને 10:30 જેવો ટાઈમ થયો છે. જો આપણે હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આપણે જો રસોઈ બનાવવાની બાકી છે તો રસોઈ પછી બનાવીશું. આપણે જો થોડીક સારી બાકી છે તો ભરી લઈએ, પછી આપણે રસોઈ સ્ટાર્ટ કરશું. હવે ચટણીમાં સાસુ ભેરવા માંડ્યા છે. લસણવાળી ચટણી ભેરવી નાખે ને હું સારી ભરી લઉં. લસણવાળી ચટણી તમે શાકમાં લસણવાળી નાખો કે કોરી નાખો? બધાય અમે તો લસણ વાળીને નાખીએ છીએ. મારા સાસુને લસણ ફોલવાનું કાલ કીધું હતું એટલે લસણ ફોલી નાખ્યું છે. નીચે ચટણી ભેરાવા બેસી ગયા છે. તો આપણે હવે રોટલી બધું બનાવી લીધું છે. ગોળ બટેટાનું શાક બનાવી નાખ્યું છે. નાખ્યું છે. આપણે જો હવે જમવાની જ્યારે થઈ ગઈ છે તો આપણે ગોળ બટેટાનું શાક ચડી જાય એટલે જમી લઈએ. ગોળ બટેટાનું શાક જો આપણે ચડવા મૂકી દીધું છે. મારા સસરા બજારમાં ગયા હતા તો મગની દાળ લઈ આવ્યા છે. મગની દાળ કોઈને ભાવે છે કે નહીં? જો જમવા બેસીએ. જો બધા ટીવી જોઈ છે ઘરમાં, ટીવી જોઈ છે. એવું બધું સારી ભર છે. વરસાદ અંધારેલો છે. આપણે હવે ચાલો તો જો આપણે બધા જમવા બેસી ગયા છે. આયુષ, વાંસી, દેવાંશી જો બધા ગોળ બટેટાનું શાક બની ગયું છે. ગરમા ગરમ રોટલી ને બધા જમે છે. જો આયુષ કાકડીમાં મીઠું, એટલે આટલું બધું મીઠું જોઈએ તારે? આ બધા જો મારા સાસુ છે, મારા સસરા છે, બધા જો અમે સાથે મળીને જમવા બેસી ગયા છીએ. તો ચાલો આપણે જમી લઈએ. બપોરના 2 જેવો સમય થઈ ગયો છે અને બધાએ સરસ મજાનું જમી લીધું છે. દેવાંશીને કેવી રીતે નવરાવી દીધા છે. મારા સસરા સુઈ ગયા છે. હવે જો દેવાંશીને બેને નવરાવી દીધા છે એટલે કેવી રીતે આરામ કરી લઈએ. 8 વાગ્યાનો સમય થઈ ગયો છે ને જો અમે કેવીસને હોસ્પિટલ લઈને ગયા હતા દવા લેવા. તો એમ તાવ આવ્યો હતો તો દવા લઈ આવ્યા છે. અને કેવીસ જો તાવ થઈ ગયો રમે છે ને પપ્પા સાથે. જો મેં આવીને પછી બીલાનું શાક બનાવ્યું ને રોટલા પછી ચૂલા પર બનાવી. હવે જો શાક ચડી જાય તો જમી લઈએ. આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો? તો જ્યારે વિડીયો આપણે એડ કરીશું. તો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.